ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં મહિલાઓની અટકાયતનો મામલો ઉઠ્યો। કરણી સેનાના ગીતાબા પરમાર સહિતની મહિલાઓમાં રોષ ભભૂકી રહ્યો છે। તેઓએ કહ્યું કે અમે જયરાજસિંહના નામમાંથી સિંહ હટાવીએ છીએ। ગઈકાલનું સંમેલન પોલિટિકલી સંમેલન હતું। અમે આ સંમેલનને સમર્થન પણ નથી આપતા। જયરાજસિંહ કહે તો સમાધાન, તો અમે પણ ક્ષત્રિય છીએ। રૂપાલાની ઉમેદવારી પરત ન ખેંચાય ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેને લઈને જે ક્ષત્રિય સમાજ છે તેમનો રોષ યથાવત છે, વિરોધ યથાવત છે। ગઈકાલે જે બેઠક મળી હતી તે બેઠક બાદ પણ હજુ પણ જે વિરોધ છે તે યથાવત છે। એક માંગ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે કરી રહી છે કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે, ઉમેદવારી છે તે રદ કરવામાં આવે। અત્યારે આપણી સાથે ગીતાબા પરમાર કે જેઓ કરણી સેનામાંથી આવે છે તે અને તેમની સાથે મહિલા પાકના જે તમામ મહિલાઓ છે તે છે। બેન, તમે ગઈકાલની જે બેઠક છે તેને કઈ રીતના જુઓ છો? ગઈકાલની બેઠકને અમે બિલકુલ માન્યતા આપતા નથી, કારણ કે જયરાજભાઈ પહેલાં પણ કીધેલું કે મારે કોઈ સમાજની જરૂર નથી। તો જયરાજભાઈને સમાજની જરૂર નથી તો એ સમાજના નિર્ણય કઈ રીતે લઈ શકે? એટલે એનો નિર્ણય કોઈ માન્ય ગણાતો જ નથી। જયરાજસિંહે જે કાલે ચુનૌતી આપી છે એને આપ કઈ રીતના જુઓ છો? પેલા અમારા 5 લેડીઝનો તો સામનો કરી ન શક્યા। એ ચુનૌતી ખાલી મીડિયામાં જ આપી છે। આવો તમે અમારા ભાઈઓની વચ્ચે આવો, સામાજિક આગેવાનોની વચ્ચે આવી જાઓ। તમે જ્યાં કહેશો ને ત્યાં અમારું સંમેલન ભેગું થશે ને આવી જાઓ તમે। અમે પણ સામે ચુનૌતી આપીએ છીએ કે પેલા અમારા 5 લેડીઝને તમે શું કામ ને ત્યાં પોલીસ સ્ટેશન બેસાડી દીધા? તમને અમારા 5 મહિલાઓની બીક લાગી ગઈ તો અમારા ભાઈઓનો તો તમે શું સામનો કરી શકશો? અને એક વસ્તુ છે ભાઈ, આ ભાઈ છે, કોણ છે, શું? આ હવે મને નામની બરાબર એક્ઝેક્ટ ખબર નથી, પણ જામકંડોરણાના છે। પ્રતિપાલસિંહ જાડેજા નામ છે, કાં પ્રદીપસિંહ જાડેજા નામ છે। આ વ્યક્તિ અમને ત્યાં સમજાવવા આવ્યા હતા કે તમારે છે ને આ રીતે ન કરાય, તમારે આ પુરુષોની છે મીટિંગ, તમારે ન અવાય। એટલે અમે એવું કીધું કે ભાઈ પુરુષોત્તમ છે એ રોટી અને બેટી વિશે બોલ્યા છે, તો અમારા લાગણી અમારી દુભાણી છે તો અમે તો આવીએ જ ને। એટલે આ ભાઈ એવું બોલ્યા કે આપણા બહેનો દીકરીઓ કેવા છે એ તમને ખબર છે ને અમને ખબર છે। એટલે પુરુષોત્તમ રૂપાલા કરતાંય આ ભાઈ ખરાબ બોલ્યા છે। એટલે મારા તમામ ક્ષત્રિય ભાઈઓને વિનંતી કે આ ભાઈનું ધ્યાન રાખજો તમે, અને આ ભાઈનો સંપૂર્ણપણે બહિષ્કાર કરજો, કારણ કે આ રૂપાલા તો બીજી કાસ્ટના છે, પાટીદાર છે, તો કદાચ એને ન ભાન પડે, પણ આ ભાઈ તો ક્ષત્રિય છે તો આ ભાઈને તો પૂરેપૂરી ભાન પડવી જોઈએ। એટલે કદાચ એમને એ ભાઈએ એમના કોઈ કુટુંબમાં કે એમના ફેમિલીમાં આવું કંઈ ગંદુ જોયું હશે તો એ ભાઈ બોલતા હશે, પણ આ ભાઈ છે એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે એવી મારી આપના માધ્યમ દ્વારા અપીલ છે। બેન, જે આ ગઈકાલે બેઠક મળી હતી, આ બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો કે આજે આ વિવાદ છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે, પરંતુ વિરોધ છે તે યથાવત છે। હું પૂછું છું કે કેવી રીતે નિર્ણય લીધો? સમાજના કોણ હતા આગેવાનો? નામ આપો। અને બીજું કે જેટલા ભાજપમાં મોટા છે આગેવાનો છે, કોઈ સ્ટેટમેન્ટ આપ્યા નહોતા, તો તમે નિર્ણય કેવી રીતે લઈ શકો? માન્ય કોઈ રાખવામાં નહીં આવે ને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે એવી અમારી માંગ છે। બસ આનાથી વધારે હું કંઈ કહેવા માંગતી નથી। ચોક્કસ અન્ય મહિલાઓ છે એમની સાથે વાત કરી। બેન, હવે આ જે તમારી લડાઈ છે તે કઈ રીતના લડશો? એકચ્યુઅલી અમે કાલે ત્યાં ગયા ત્યારે બી અમને ખબર નહોતી કે અમે આવી રીતે થવાનું છે ને આવી રીતે લડવાના છે। એટલે જેવું દેવાશે એવું પડશે। તો જે ટાઈમે જે સિચ્યુએશન હશે એવી રીતે અમે લડશું, પણ આ વસ્તુ રૂપાલાને તો અમે ટિકિટ રદ કરાવીને જ રહીશું। મહિલાઓ છે અન્ય એમની સાથે વાત કરશે। બેન, ગઈકાલે એવું કહેવામાં આવે છે કે સમાધાન થઈ ગયું છે, વાત પૂરી થાય છે, પરંતુ વિરોધ હજી યથાવત। ના, અમે સમાધાનની માનીએ જ નથી, કારણ કે અમને 5 બહેનોને અંદર ન જવા દીધા તો એ સમાધાન કેનું? એટલે અમે એમ કહીએ છીએ કે આમાં ટિકિટ રદ કરીએ ને તો જ અમે બહેનો સંમત છીએ, બાકી અમે મત માટે કોઈ જશું જ નહીં। બસ એ જ અમારી અપીલ છે કે રૂપાલાલ સાહેબને અહીંયાથી ટિકિટ રદ કરો। ચોક્કસ, ભલે ગઈકાલે મિટિંગ થઈ ગઈ પરંતુ હજુ પણ વિરોધ યથાવત છે, અને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટથી લોકસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, તેમની ઉમેદવારી છે તે રદ કરવામાં આવે ને જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી આ તમામ મહિલાઓ છે તે પોતાનો વિરોધ દર્શાવતી રહેશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।